अच्छा तो तुम्हारे अंदर ही भराय છે પાણી अच्छा तो ये गटर भराय છે तो तुम्हारा घर ना अंदर पानी आई जाए છે अच्छा 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 એટલે જે વાસણ ધોવાની જે ચોકરી છે ત્યાં આગળથી તમે જોઈ શકો છો ત્યાંથી એ ભરાઈ જાય છે એટલે અંદર બધું મકાનમાં આવી જાય છે પાણી અને આટલી તમે જોઈ શકો છો અહીંયા પછી દુર્ગંધ થઈ શકે અને મચ્છર પણ બહુ થઈ શકે નમસ્તે અચ્છા મચ્છરોનો ત્રાસ છે તો બહુ ત્રાસ છે મોટો મચ્છર લાઈટ માં લગાવવાનું તો મચ્છર બહુ ખાય છે અચ્છા એટલે ગયા વર્ષ કરતા આ વખતે અતિશય મચ્છર છે એવું કહેવા માંગો છો ને અચ્છા અને એમાં ગટર ઉભરાય એટલે વધારે તકલીફ થાય मैं नावा धोवा धोए लाइट को माराई जाए केवी रीते नाવાનું ધોવાનું પાણી તો ઉભરાઈ મારાઈ જાય अच्छा તમે કરકે કેવા માંગો પક્ષ ગવેર કરો પાણી अच्छा બીજું કઈ કહેવા માંગતા હોય તો તમે વધારે નીકળે જરા અંદરથી નીકળી જાય બહાર વધારે આવે ને એટલે બહાર નીકળી જાય કોકરોચ નીકળે બહુ હા કોકરોચ બહુ નીકળે પાણી એટલે જ્યારે પાણી ફૂલ થઈ જાય ત્યારે અહીંયાથી પાણી પછી નીકળતું હોય છે બહાર પછી રોડે રોડે સંતું જાય એટલે રોજ સવારે તો આ પ્રોબ્લેમ થતો જ હશે ગટર ભરાઈ સવારે થાય પછી પાછો મટી જાય શું કહેવા માંગો તમે અચ્છા એટલે એવું અચ્છા ખાવાનું અને દુર્ગંધ પણ મારતી હોય છે અને આરોગ્યના સાથે ચેડા છે તો મહાનગરપાલિકા ગાંધીનગર જે જોઈ રહી છે આ તાત્કાલિક ધોરણે આ ગટર સાફ થાય ને આટલા બધા જે લોકો રહે છે એ મુશ્કેલીમાંથી બહાર નીકળે કારણ કે આમાં નાના નાના છોકરાઓનું આરોગ્ય પણ જોડાયેલું છે કારણ કે ગટરનું પાણી છે દૂષિત પાણી છે લોકોના વાસણ ધોવાના બાકી છે કપડાં નથી ધોયા અને બહાર પાણી નાખે છે તો ઝઘડો થાય છે।